આપકી અદાલતમાં આસામના મુખ્ય પ્રધાન હિમાંતા વિશ્વ શર્મા પર આક્ષેપ છે કે એ તક સાધુ છે. હિમાંતાજી, છત્તીસગઢના મુખ્ય પ્રધાન છે ભૂપેશ બઘેલ, તમારા જૂના સાથી છે. એમનું કહેવું છે કે કોંગ્રેસે આ માણસને શું નથી આપ્યું. શું આપ્યું મને? સરકારમાં પ્રધાન પદ આપ્યું, લીડર બનાવ્યા. રજતજી, પ્રધાન જનતા બનાવે છે, એમએલએ જનતા વોટ આપીને બનાવે છે. એમાં કોંગ્રેસનું શું છે? જો હું કામ ન કરું તો લોકો થોડી મારી વાત સાંભળે. બોલો. એ કહેતા હતા કે 22 વર્ષ કોંગ્રેસમાં રહ્યા, કોંગ્રેસને કારણે લીડર બન્યા અને ચીફ મિનિસ્ટર બનવા માટે જઈને બીજેપીના ખોળામાં બેસી ગયા. મારી આખી જુવાની મેં કોંગ્રેસ માટે સમર્પિત કરી. કોંગ્રેસે મને શું આપ્યું? તો છોડી કેમ દીધી? છોડવાનો સમય આવ્યો. હું મારી માને તો વેચી ના શકું ને. મારી માં તો આસામ છે, તો આસામના હિત માટે કોંગ્રેસને છોડવી પડી મારે, એટલે હસ્તે મોઢે છોડી દીધી. એ વખતે તો કહેતા હતા કે માં સોનિયા ગાંધી છે, ભાઈ જુઓ, રાહુલ ગાંધી છે. મારી માનું નામ તો મૃણાલિની દેવી છે. મેં ક્યારે પણ સોનિયા ગાંધીને મારા માં નથી માન્યા. હા, સોનિયા ગાંધી સારા છે, ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે કોંગ્રેસના લોકો કહે છે ને કે તમે ગાંધી પરિવારને દગો આપી દીધો છે, અરે ગાંધી પરિવાર અને હિમાંતા વિશ્વ શર્માના પરિવાર વચ્ચે ડિફરન્સ શું છે? હા, તમે પણ એક પરિવાર છો, રજત શર્માજીનો પણ એક પરિવાર છે. હા, દે આર નોટ ઓન હાયર પેડેસ્ટલ. એ તો હંમેશા બહુ હાઈ પેડેસ્ટલ પર રહે લોકો છે. એમ સમજે છે, મને તો એમ નથી લાગતું. બીકોઝ મેં તો વાતચીત કરીને જોયું છે. મને તો એકે દિવસ ક્યારે પણ એવું નથી લાગ્યું એ મારાથી કે જે લોકો સાથે હું કામ કરું છું એમનાથી હાયર પેડેસ્ટલ પર રહેવાનો એમનો કોઈ અધિકાર પણ છે. જો મેં તો સાંભળ્યું છે કે એ જમાનામાં તમે સોનિયાજીની નજીક હતા, રાહુલ ગાંધીની નજીક હતા, અને જો નોર્થ ઇસ્ટની અંદર, આસામની અંદર કંઈ નહોતું થતું તો તમારે રાહુલજીને જઈને કહેવું હતું, સોનિયાજીને જઈને કહેવું હતું. જુઓ, સોનિયા ગાંધી સાથે મારું રિલેશન પહેલેથી સારું જ હતું, ટુ ધ એક્સટેન્ટ કે જો મિઝોરમમાં ચૂંટણી હોય તો તમે જઈને કામ કરો, મણિપુરમાં ચૂંટણી છે તમે જઈને ત્યાં કામ કરો. તો મેં તો બધું આપ્યું જ છે. જ્યારે મેં જઈને સોનિયાજીને પૂછ્યું કે ભાઈ તમે તો બધું લઈ લીધું, તમારો આપવાનો સમય છે, તમે પણ આપી દો, ત્યારે તો આપી ન શક્યા. તો હવે એની શું વેલ્યુ રહી ગઈ? તમે જ કહી દો હવે. તો તમારે રાહુલજી પાસે જવું હતું, જે આપી કેમ શકતા ત્યાં હતા. જાઉં હું? રાહુલજી મારા ઘરે આવે, હું એમના ઘરે કેમ જાઉં? એવી જરૂર જ શું છે? મને જ્યારે બોલાવ્યો હતો તો બધા સાથે બોલાવ્યો હતો, ગયેલો પણ ખરો. રાહુલજીના ઘરે જાઓ, સોનિયાજીના ઘરે જાઓ, ક્યારે એ પણ જાણકારી મેળવો. સોનિયાજી મારા ઘરે આવે છે, રાહુલજી મારા ઘરે આવે છે. જ્યારે તમે રાહુલ ગાંધીને મળવા ગયા ત્યારે રાહુલ ગાંધીએ તમારા કરતાં વધુ ધ્યાન પોતાના કૂતરા પર ના, આપ્યું. એવું છે કે એમાં તમારે સ્ટોરીને થોડી સમજવી પડશે તમારે. રાહુલ ગાંધીએ અમને લોકોને બોલાવ્યા, મને નહોતો બોલાવ્યો. કોને બોલાવેલા? તરુણ ગોગોઈને બોલાવેલા. કોને બોલાવ્યા? સીપી જોશીને બોલાવ્યા. અને જોશીજી જે રાજસ્થાનના એસેમ્બલીના સ્પીકર છે અત્યારે, મને બોલાવેલો. અને સાથે આસામના પીસીસીના અધ્યક્ષ પણ હતા, અંજન દત્તજીને બોલાવેલા. અમે રૂમમાં ગયા, વાતચીત શરૂ થઈ ગઈ. વાતચીત શરૂ થયાની 5 મિનિટ પછી એમનો કૂતરો આવી ગયો, અને જ્યાં અમારા ટેબલ પર બિસ્કિટ અને ચા સર્વ થયા હતા એમાંથી જ એ કૂતરો પણ ખાવા લાગ્યો. ત્યારે મેં ત્રણેયને જોયા, ત્રણેય આરામથી ખાઈ રહ્યા હતા એ જ ટેબલમાંથી. તો મને લાગ્યું કે હું તો પહેલી વાર ગયો હતો, એટલે મને લાગ્યું કે એક જ ટેબલમાંથી કૂતરા સાથે ખાવાની એમની આદત હશે. એટલે મેં કહ્યું આમાં તો હું સાથ નહીં આપી શકું. હું તો આ રીતે ન ખાઈ શકું, એટલે મેં કહ્યું કે ચાલો ઠીક છે, હું બીજી વાર અહીંયા નહીં આવું. તો પછી રાહુલજીએ એ જ કૂતરા સાથે પોતાનો એક વિડીયો. હા, એ જ કૂતરો હતો. એ જ કૂતરો હતો. હા, એ જ કૂતરો હતો. પણ જ્યારે એમણે વિડીયો મૂક્યો તો લોકોએ તમારું નામ લખીને, કોંગ્રેસના લોકોએ લખ્યું કે જુઓ આ કૂતરો વધારે વફાદાર નીકળ્યો. જુઓ, આ વફાદારીનો હિસાબ હવે અહીંયા ક્યાંથી આવ્યો? હું કોઈ પાર્ટીમાં વફાદારી કરવા માટે થોડો જોઈન કરું છું. વફાદારીનો મતલબ શું છે? આ લોકો મને કોઈ પગાર આપે છે કે?
આ આખું આખું રજતજી normally જુઓ, તો જુઓ, એમ તમે મનાય છે કે તમે આને આ- થોડું ડીમિસ્ટિફાય કરો રજતજી. હા, રાહુલ એક કલીગ છે પોલિટિકલ પાર્ટીમાં. વફાદારી તો તમારા દેશને માટે હોય છે. આ વારે ઘડીએ આ કોંગ્રેસના લોકો ખબર નહીં મગજમાં શું છે, વફાદારી વફાદારી. એ લોકોએ લીધા હશે ઉધાર રાહુલજી પાસેથી. મેં તો ઉધાર નથી લીધા. તો કઈ ચીજની વફાદારીની વાત છે? જો નોર્મલી એમ માનવામાં આવે છે કે જે કાંઈ કોંગ્રેસ છે એ ગાંધી પરિવારને કારણે છે. જે વોટ મળે છે એ રાહુલ ગાંધી, ના, સોનિયા ખોટી વાત ગાંધી. છે. કોંગ્રેસ જે કાંઈ છે એ મહાત્મા ગાંધી માટે છે. તમે લોકો નામ હાઈજેક કરીને બેઠા છો. આજે જે પણ કોંગ્રેસ છે, રાહુલ ગાંધી એક સમય માટે ગાંધી નામ એમાંથી કાપી નાખે. એ તો હાઈજેક કરેલું એક ટાઇટલ છે. સોનિયા ગાંધી પોતાના નામમાંથી ગાંધી કાઢી નાખે. કોઈ કોંગ્રેસ છે? આજે જે કોંગ્રેસ છે એ અહીંયા ફોટો લાગેલો છે એ મહાત્મા ગાંધીજીને માટે કોંગ્રેસ છે, બીજા કોઈ માટે નથી. નહીં તો કોંગ્રેસ ક્યાંથી હોય? ગાંધી પરિવાર છે, પણ એ ગાંધી પરિવાર આ ગાંધી પરિવાર નથી. એ કોંગ્રેસ તો મહાત્મા ગાંધી માટે છે. હિંમતાજી મને પણ- આવીને હવે કોઈ ડિસ્પ્યુટ કરી જોવે. હું ડિસ્પ્યુટ કરું છું. જુઓ, જોઈએ તમે કઈ વાત પર મારી સાથે ડિસ્પ્યુટ કરો 24 છો. સપ્ટેમ્બર 2010 હિમંતા વિશ્વ શર્માએ ટ્વીટ કર્યું હતું. એમાં તમે લખ્યું હતું કે રાહુલ ગાંધી વિલ બી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ઇન અપ્રોપ્રિએટ ટાઈમ. હા, ત્યારે મોદીજી નહોતા. 2014માં 2014માં મોદીજી કેમ ઇન ટુ પિક્ચર. ત્યારે તો અમે એવું જ વિચારતા હતા ને. 2010માં મારી ઉંમર શું હતી? અમારા મનમાં તો એવું થઈ ગયું હતું કે પેલા ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, પછી પ્રિયંકા ગાંધીનો દીકરો, એવા કોન્સેપ્ટમાં તો હું પણ હતો. હું એ અસ્વીકાર નથી કરતો ને. બધા લોકો જ્યારે નવી પાર્ટી જોઈન કરે ત્યારે પોતાની બધી જૂની ટ્વીટ ડિલીટ કરી નાખે છે. મેં તો હજી સુધી મારી એકે જૂની ટ્વીટ ડિલીટ નથી કરીને. મારી ટ્વીટમાંથી જ એ લોકો ખણખોદ કરીને આ બધું બોલે છે ને. જ્યારે મેં કોંગ્રેસ જોઈન કરી હતી ત્યારે ઘણા લોકો મને ઓળખતા પણ નહોતા. ધેટ ડે નાઇટ આઈ કુડ હેવ ડિલીટેડ ઓલ માય ટ્વીટ્સ, ઓલ્ડ ટ્વીટ્સ. બટ મેં એટલા માટે ટ્વીટ ડિલીટ ન કરી કારણ કે મારા છોકરાને મારે બતાવીને જવું છે કે બેટા 2010માં તારા પપ્પા શું વિચારતા હતા અને આજે શું વિચારે છે. 2010માં ભારત આવું જ વિચારતું હતું. આજે ભારત એવું નથી વિચારતું. ધીસ ઇઝ ધ ચેન્જિંગ પિક્ચર ઓફ ઇન્ડિયા. જે વાત તમને મારી ટ્વીટમાં દેખાશે. જો તમારા જે કોંગ્રેસના જૂના સાથીઓ છે એમનું તો કેવું છે કે તમારા ઉપર કેસીસ હતા. એ કેસમાંથી બચવા માટે, જેમ કે પવન ખેડાનો હું તમને એક્ઝામ્પલ બતાવું. એમણે કહ્યું કે નારદા સ્કેમમાં છે, શારદા સ્કેમમાં છે, બધામાં સામેલ છે અને આજકાલ એ ફેર એન્ડ લવલી બની ગયા છે. મારે તમને બે વાત કહેવી છે રજતજી. પહેલાં તો એ કે કોંગ્રેસનો કોઈ જૂનો સાથી મારી વિરુદ્ધ નથી બોલતો. બધા સાથે મારા સારા સંબંધ છે આજે પણ. કોઈ મારી વિરુદ્ધ કાંઈ નથી બોલતા. સેકન્ડ, મારા નામ પર કયો કેસ ચાલે છે, કયા દેશમાં, કઈ અદાલતમાં કેસ છે, અને એક એક્ઝામ્પલ આપીને તો બતાવો. હું પણ તમને કહી શકું છું તમે બોફોર્સમાં છો, પણ તમારે કાંઈ તો બતાવવું પડશે ને. તો ક્યાં છે એ જ પૂછતા તો હું પાગલ થઈ ગયો છું કે કોઈ કેસ નંબર તો બતાવો યાર. હું પણ જઈને ઓફિસરને પૂછીને આવું તેઓ છું. કહે છે કે નારદા સ્કેમમાં તમારા પર સીબીઆઈની રેડ પડી હતી. તમે સમજી લો, સીબીઆઈએ મને એઝ અ વિટનેસ ત્યાં બોલાવ્યો હતો. કોર્ટમાં ચાર્જશીટ લગાડી દીધું હતું હિમાંતા વિશ્વ શર્મા એઝ અ વિટનેસ વાઇલ આઈ વોઝ ઇન કોંગ્રેસ, નોટ વેન આઈ વોઝ ઇન બીજેપી. લોકો કહે છે કે ડરીને મેં બીજેપી જોઈન કરી છે. અને મને સીબીઆઈ વાળાએ બોલાવ્યો હતો 2014માં. 2015 બિગિનિંગ જાન્યુઆરી સીબીઆઈએ કહ્યું કે આ અક્યુઝ નથી, આ વિટનેસ છે. ફેબ્રુઆરીમાં જઈને સોનિયા ગાંધીના હાથમાં કાગળ આપ્યો, જુઓ મેડમ હું સાવ ક્લીન છું. છતાં પણ તમે મારો પ્રોબ્લેમ રિઝોલ્વ નથી કરતા. અને પછી ઓગસ્ટમાં જઈને હું બીજેપી જોઈન કરું છું. રજતજી, વેન આઈ જોઈન બીજેપી એ વખતે પણ મારા નામ પર કોઈ કેસ નહોતો. આજે પણ કોઈ કેસ નથી અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ભવિષ્યમાં પણ મારા નામે કોઈ કેસ ના બને. લુઈસ બર્ગરનો કેસ પણ નથી મારા તમારા હિસાબે તો કોઈ કેસ નથી. એટલે મેં પોતે જઈને ફ્રન્ટેલ ગુવાહાટીમાં કેસ કર્યો. સુપ્રિયા શ્રીનાથે જે આ બધી- કોંગ્રેસના પ્રવક્તા છે એમણે આ કહ્યું કે બધી નાદાની છે. જો હું તમને બધું કહું છું, મારું નામ લઈને તરુણ ગોગોઈજીએ પહેલીવાર કહ્યું કે મારા નામ પર લુઈસ બર્ગરનો કેસ છે. મેં ગુવાહાટી સેશન કોર્ટમાં કેસ કર્યો. મેં કહ્યું ભાઈ ફક્ત મને કેસ નંબર આપી દો, મારા નામનો કેસ ક્યાં છે.
તો ગોગોઈ સાહેબ નંબર ન આપી શક્યા. પછી કોર્ટે ગોગોઈ સાહેબને ઇન્જેક્શન લગાડ્યું કે આ વ્યક્તિની વિરુદ્ધ તમે નહીં બોલો, કમસે કમ ત્યાં સુધી કે જ્યાં સુધી તમે કોઈ કેસ નંબર નથી આપી શકતા. જો આ રીતે હું હવામાં વાત ફેલાવવાનું શરૂ કરું, આની વિરુદ્ધ આ છે, ફલાણું છે, ઢીકણું છે, તો તમારું ટ્વિટર છે, ટ્રોલ છે, એ બધું બની જશે. પણ હું તમારી અદાલતમાં ઊભો રહીને કહું છું કે ભાઈ મારા ઉપર કયો કેસ ચાલે છે જરા એ તો કહો, મને કાગળ તો બતાવો કોઈ. જુઓ, સૌથી ઇન્ટરેસ્ટિંગ અને બીજું કે હું ડરવાવાળા લોકોમાંનો નથી. અને હું એ સિસ્ટમની અંદર હું નથી. મારું તો એવું છે, હું એ જ કહું છું રજતજી કે કોંગ્રેસથી હું ડરતો નથી અને કોંગ્રેસથી ડરવાની મારે જરૂર પણ નથી. અમે તો એક જ માણસ પાસેથી સાંભળ્યું હતું, હું ડરતો નથી, રાહુલ ગાંધી. જો રાહુલ ગાંધીની એક અલગ સિસ્ટમ છે, એટલા માટે નથી ડરતો કારણ કે એ કોર્ટમાં જતા રહે છે. તમે જુઓ, શું કોઈ એક પાર્ટી કહી શકે કે જો તમે કોઈ પણ સ્કેમનું નામ બોલતા હો, ધીઝ આર ધ સ્કેમ્સ એલેજિડલી, કદાચ હોય તો પણ ગોગોઈ સાહેબની સરકારના ટાઈમમાં હશે. એ પોતે જ પોતાની સરકારને ગાળો આપવા નીકળી પડે છે. રાહુલજીએ પોતે તમારું નામ લીધું, એમણે ટ્વીટ કર્યું જેમાં અદાણીનું જે નામ છે, કયા લોકોથી બને છે. રાહુલ ગાંધીનું નામ તો હું પણ રોજ ટ્વીટ કરું છું. પણ એમણે લખ્યું કે જે 20,000 કરોડ રૂપિયા. રાહુલ ગાંધીએ જે મારા નામમાં ટ્વીટ કર્યું એ તમે જોઈ લીધું, બરાબર. પણ રાહુલ ગાંધીના નામમાં હું જે ટ્વીટ કરું છું એ પણ તમે જુઓ ને. તમે શા માટે આ ગાંધીઓને આટલા ઉપર ચડાવીને રાખો છો? કારણ કે એમણે 60 વર્ષ આ દેશ ઉપર રાજ કર્યું છે. ક્યાં રાજ કર્યું? દેશને બરબાદ કર્યો છે. જો એમને તો તમારી વધારે કાળજી નથી, કારણ કે ગુલામ નબી આઝાદે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે એમણે કહ્યું કે નહીં, હિમંતા વિશ્વ શર્માને મુખ્યપ્રધાન બનાવી દો, એ છોડી દેશે, તો એમણે કહ્યું કે જતા હોય તો જાય. હા, એ આવું જ કહે છે કે કોઈ જવું હોય તો જાઓ, એટલે જ તો એકલા રહી શકે છે. નહીં તો એમના લેવલના તો એવા ઘણા બધા લોકો છે રજતજી. અને જો બધા જ લોકો પાર્ટીમાં રહેતા હોય, ક્યારેક તો એમને જ પાર્ટીમાંથી કોઈ કાઢી મૂકશે. એટલે જે કહે છે કે જવા માંગતા હોય એ બધા જાઓ, પછી હું એકલો જ અહીંયા રહીશ. પણ તમે ક્યારેય રાહુલ ગાંધીને મળીને આ બધી વાતો નહોતા કરતા? જુઓ, હું રાહુલ ગાંધીને બાળપણથી ઓળખું છું એન્ડ આઈ વોઝ નેવર ઇમ્પ્રેસ્ડ બાય હિઝ મેરિટ. એટલે હું કોંગ્રેસમાં પણ રહેતો હતો. હું 10 વાર સોનિયા ગાંધીને મળવા જતો હતો, પણ હું રાહુલ ગાંધીને મળવા નહોતો જ જતો. એટલે જ આઈ એમ નેવર ઇમ્પ્રેસ્ડ બાય હિઝ મેરિટ્સ, હિઝ ડીડ્સ, હિઝ આર્ગ્યુમેન્ટ્સ, લોજિક, હિઝ કેપેસિટી ટુ ડુ પબ્લિક સર્વિસ. જે લોકો સ્ટ્રગલ નથી કરતા ને, એ લોકો ક્યારેય ભારત જેવા દેશના નેતા નથી બની શકતા રજતજી, ક્યારે નહીં. હવે લોકો કહે છે કે ભારત જોડો યાત્રા કર્યા પછી એ બહુ સમજદાર બની ગયા છે, બદલાઈ ગયા છે. હવે તો આપણે ત્યાં અહીંયા એક અલગ પ્રકારની ઇકોસિસ્ટમ છે. જો રાહુલ ગાંધી લંડન જઈને પાછા આવે તો કહે છે કે અરે રાહુલ ગાંધી બહુ મેચ્યોર થઈ ગયા. પછી જો એ ભારત જોડો યાત્રા કાઢે તો કહે છે કે વાહ, રાહુલ ગાંધી મેચ્યોર થઈ ગયા. 55 વર્ષ સુધી કોણ મેચ્યોર થવાનું બાકી હોય? હવે મેચ્યોર થવાનો સમય છે મારા દીકરાનો રજતજી. મારું તો જે થવાનું હતું તે થઈ ગયું. હવે 50 વર્ષ થઈ ગયા. અમારા સનાતન પ્રમાણે તો વાનપ્રસ્થનો સમય પણ થઈ જાય છે. હવે પણ જો તમે મેચ્યોર થવામાં સમય લેતા હો તો યુ ટેલ મી, ઇફ અ પર્સન ટેક્સ 55 years ટુ બીકમ મેચ્યોર્ડ ઓનલી, તો કામ ક્યારે કરશે? તમે ક્યારે આટલો લોંગ સ્કોપ તમારા દીકરાને આપશો? 55 વર્ષ. સોનિયા ગાંધીજીને હું પ્રણામ કરું છું, નમસ્તે કરું છું. એ પોતાના દીકરાને એમણે 55 વર્ષ આપી દીધા ઓનલી ટુ બીકમ મેચ્યોર્ડ. બોલો. પણ હવે તો આપણે જોઈએ છીએ કે તેઓ ટ્રક ડ્રાઈવરોને મળે છે, કારણ કે આ તો એના માટે રમકડું છે રજતજી. મળવું જ હતું તો પહેલા તમે કેમ ન મળ્યા જ્યારે તમારા પિતાજી વડાપ્રધાન હતા? તો આજે શું ઇન્ડિયામાં અને આસામમાં ટ્રક ડ્રાઈવર કોઈ નવી વસ્તુ છે? તમારે જો મળવું જ હતું 60 વર્ષમાં તમે લોકો કેમ એ લોકોને ન મળ્યા? તો પછી ત્યારે તો આ ટ્રક ડ્રાઈવરોનું જીવન જ પરિવર્તિત થઈ જાત. પણ હવે એ શીખી ગયા છે તેઓ. જુઓ, આટલો લાંબો સમય જેમને આટલું શીખવા માટે લાગે તો ઇન્ડિયા તો હવે ડિજિટલ એજમાં ઘૂસી ગયું છે. તમે આટલો બધો સમય આપી શકો છો એ પણ શીખવા માટે? આ પણ શું કોઈ ક્વોલિટી હોય છે
કે ટ્રક ડ્રાઈવરની સાથે બેસવાનું તમારે? એમનું કહેવું છે કે જેમ મોદીજી છે જે કોઈને પણ નથી મળતા અને રાહુલજી દરેક ગરીબ માણસને મળે અચ્છા, છે. મોદીજીએ કોઈને મળ્યા વગર જીવનના 70 વર્ષ પસાર કરી નાખ્યા. શું એ પ્રચારક નહોતા? લોકોને નહોતા મળ્યા? આસામમાં સૌથી પહેલી વખત નવગામમાં જ્યારે હું મોદીજીને મળ્યો હતો, મેં કહ્યું કે મોદીજી આ નવગામ છે. બોલ્યા, હિમાંતા, મને ખબર છે. મેં કહ્યું કે નવગાંવની નજીક કોઈ ડિસ્ટ્રિક્ટ જો હોય તો? કહ્યું કે મને એ પણ ખબર છે. મેં કહ્યું કે તમને કેવી રીતે ખબર? કહ્યું કે હું આસામના દરેક જિલ્લામાં 2-2 દિવસ રોકાયો હતો અમુક સન દરમિયાન. તો એમના એક્સપિરિયન્સની સાથે એક દિલ્હીમાં રહેવાવાળા લોકો જે 55 વર્ષ સુધી કોઈને મળ્યા નથી, કેન યુ કમ્પેર? તમે નરેન્દ્ર મોદીજીનો એક્સપિરિયન્સ, આખા દેશને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીજીનું જે એક્સપોઝર છે, તો જો તમે એને સાયલેન્સ કરી દેવા માંગતા હો બાય સ્પેન્ડિંગ 1 નાઇટ વિથ અ ટ્રક ડ્રાઈવર, તમને મારે પગે લાગવું જોઈએ યાર. તમે જે કરી શકો છો. તો નરેન્દ્ર મોદી સાથે જ્યારે તમે કામ કરો છો એઝ પ્રાઇમ મિનિસ્ટર અને તમે કોંગ્રેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે કામ કર્યું, તો શું ફરક લાગ્યો તમને? ફરક એવો છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહના ઘરે જે એન્વાયરમેન્ટ છે, દેટ ઇઝ અ મિડલ ક્લાસ ફેમિલીઝ એન્વાયરમેન્ટ. તમે જઈ શકો છો, બેસી શકો છો, ત્યાં જમી પણ શકો છો. કોઈ કૂતરું નથી આવતું? કોઈ ના કૂતરો ભલે ને આવતો, કૂતરામાં કોઈ પ્રોબ્લેમ નથી. કૂતરામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. કૂતરા મારા ઘરમાં પણ છે, પણ કૂતરાને એની જગ્યાએ અને માણસને પોતાની જગ્યાએ રાખવાની તમારી ટ્રેનિંગ હોવી જોઈએ. કૂતરામાં કોઈ પ્રોબ્લેમ નથી. મારે ઘરે પણ લગભગ 3 કૂતરા છે, એમાં કોઈ જ ઇશ્યુ નથી. ઇશ્યુ માત્ર એટલો જ છે કે યુ ડુ નોટ એક્ટ લાઇક અ ફિડ્યુઅલ લો. બાકી બધું ઠીક છે. હમણાં એ જે કહે છે ને કે તમે બિટ્રે કરી નાખ્યું, ફેમિલી સાથે વિશ્વાસઘાત કરી નાખ્યો, શું કોંગ્રેસમાં પણ એ ઓથ લેવામાં આવે છે કે યુ વિલ નેવર ડિસઓબે ગાંધી ફેમિલી? આજે કોંગ્રેસના હવે તો લોકો, કોંગ્રેસ પણ બદલાઈ છે. હવે જુઓ, ગાંધી પરિવારને હટાવીને મલ્લિકાર્જુન ખરગેને અધ્યક્ષ બનાવી દીધા ખરગે છે. પોતે કહે છે કે હું હાઈકમાન્ડ સાથે વાત કરીને નિર્ણય કરીશ. એટલે મને જે પ્રોબ્લેમ છે, મલ્લિકાર્જુન ખારગે જેવા વિદ્વાન લોકોને તમે શા માટે એવી પોસ્ટ આપીને રાખી છે જે પોસ્ટ પર પોતાનો નિર્ણય પણ નથી લઈ શકતા? આજે ખારગે કર્ણાટકમાંથી આવે છે, કર્ણાટકની સરકાર બનાવવાનો નિર્ણય પણ એ નથી લઈ શકતા. એના માટે ગાંધી ફેમિલીને મળવું પડે છે. એ જ તો પણ પ્રોબ્લેમ છે. કર્ણાટકમાં એમણે સરકાર તો બનાવી, બીજેપી બનાવશે હરાવી સરકાર. છે. બીજેપી પણ તો હારશે. એ કેમ નહીં હારે? તામિલનાડુમાં પણ બીજેપી હારી છે, બીજેપી હિમાચલમાં પણ હારી છે, પણ બીજેપી જીતી પણ છે. તો બીજેપી એમ વિચારતી હોય કે હું કર્ણાટકમાં પણ નહીં હારું, હિમાચલમાં પણ નહીં હારું, તો એ તો ના બને ને. બીજેપી ટેક્સ ડિફીટ વિથ હ્યુમિલિટી. કર્ણાટકમાં અમે હારી ગયા, એમાં કોઈ નવી વાત નથી. અમે તો એક્સેપ્ટ કર્યું છે કે યસ, વી લોસ્ટ, વી આર નોટ બ્લેમિંગ ઈવીએમ ફોર ધેમ. પણ કોંગ્રેસનો પ્રોબ્લેમ એ છે કે હારે ત્યારે પ્રેસમાં કહી દે છે કે આ ઈવીએમની ભૂલ છે. અમે તો એમ નથી કહેતા કર્ણાટકમાં કે ઈવીએમમાં કોઈ પ્રોબ્લેમ હતો. તેઓ કહે છે કે નરેન્દ્ર મોદી તાનાશાહ છે, ડિક્ટેટર છે. શા માટે એમ કહે છે? એને પીએમ બનવું છે એટલે આમ કહે છે. નરેન્દ્ર મોદીજી તાનાશાહ છે તો તમે શું હશો? તમારું તો કોઈ નામ જ નહીં હોય. 100:1 તમારે કાઉન્ટ કરવું પડશે. તો મારો સવાલ તમને એ છે કે 2024ના ઇલેક્શનમાં બધા વિરોધ પક્ષો ભેગા મળીને બીજેપીને હરાવવાની તૈયારીમાં છે, તો તમને શું લાગે છે, હરાવી શકશે? હું મોદીજીની તાજપોશીની વ્યવસ્થા કરી રહ્યો છું અને તમારા આશીર્વાદથી. તો તમારું શું અસેસમેન્ટ છે 2024 માટે? 300 પાર, 300+. કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. લોકો ઈચ્છે છે કે ભારતની ગૌરવ ગાથા આગળ વધે. તમે કોઈ જ ડાઉટમાં નહીં રહેતા. ઇન્ડિયા ઇઝ હેવિંગ ધ બેસ્ટ ટાઈમ નાવ ઇન અવર હિસ્ટ્રી. મોદીજીને હજી થોડું કામ કરવા દો અને જુઓ, તમે હમણાં જ જુઓ ને, અમેરિકાના પ્રેસિડેન્ટ ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટરને કેવી કેવી વાતો કહે છે સાહેબ. ઓસ્ટ્રેલિયામાં લોકો હવામાં નરેન્દ્ર મોદી બનાવે છે ફ્લાઇટથી. કેન યુ ઇમેજિન કે ભારતની એક દિવસ આવી ગૌરવ ગાથા હશે? બોલો. આઈ થિંક આફ્ટર સ્વામી વિવેકાનંદ, દેટ ગ્રેટ સ્પીચ ઇન અમેરિકા, શિકાગો, after that મોદીજી is doing so many things for this country અને આપણે એમને સશક્ત બનાવવા પડશે. દર વખતે
મોદીજીના કલ્યાણ માટે આપણે પ્રાર્થના કરવી જ જોઈએ, અને મોદીજી માટે જ નહીં, આપણા ભારત માટે, આપણા રાષ્ટ્ર માટે.